પણ આ ભગત શું કરે છે? ઉપયોગને ઘડીકમાં આ બાજુ વાળે છે, ઘડીકમાં આ બાજુ વાળે છે, ઘડીકમાં આ બાજુ, ઘડીકમાં આ બાજુ વાળે છે. તો ઉપયોગ હારો અનેક થઈ જાય છે. તો અનેક ચિત્તે ખડું આવીને પૂરી છે. યાદ પડ્યો? એટલે આપણે આપણા ઉપયોગને ઘડીકમાં વિષયમાં લઈ જઈએ છીએ, ઘડીકમાં કસાયમાં લઈ જઈએ છીએ, ઘડીકમાં ઇન્દ્રિયમાં લઈ જઈએ, ઘડીકમાં વિવિધ પ્રકારના કસાયમાં લઈ જઈએ. એટલે ઉપયોગ અનેક પ્રકારનો થઈ ગયો. તો અનેક ચિત્તે ખડું હોય ને પૂરી છે તો દુઃખી થાય. અને દુઃખી આપણે બધા થઈએ છીએ પાછા. તો હવે સુખી થવું છે તો પોતાના ઉપયોગને પોતા તરફ વાળો. પોતાના ઉપયોગને પોતા તરફ વાળો. મતિસ્તુત જ્ઞાન આ આપણા જેવા એ ગોખવું હેલું છે. જેને વાંચન કરતા આવડતું હોય સાહિત્યના પાના પર વાંચવું સહેલું છે. જેને યાદ રહેતું હોય ને યાદ રાખવું સહેલું છે. વક્તા હોય ને બોલવું સહેલું છે. વક્તા હોય ને બોલવું સહેલું છે. પણ મતિસ્તુત જ્ઞાન પ્રગટ કરવું છે તો એનો પ્રયોગ છે. પ્રયોગ બહુ જ સહેલો છે. મતિસ્તુત જ્ઞાન પ્રગટ કરવા માટે પ્રયોગ બહુ જ સહેલો છે. પરંતુ ભગતને ભાન નથી. આપણે કહીએ ને કે મારે કપડું ધોવું છે પણ આ કપડું કેમ ધોવાય એનું મને ભાન નથી. તો મારે કપડું ધોવું છે, મારે કપડું ધોવું, ધોવાય કેવી થયું? એનું ભાન તો હોવું જોઈએ ને. પાણીમાં બોળવું જોઈએ, હાબુ દેવો પડે, ચોરવું પડે, આવું બધું રીત હોય, ખબર હોય, એ બધી ખબર હોય. તો એવી રીતે મતિસ્તુત જ્ઞાન પ્રગટ થાય કેવી રીતે? તો કોક કહે છે સહજ સાહિત્યના માધ્યમ. તો સહજ સાહિત્ય આખી જિંદગી વાંચો લો. ખરાબ સાહિત્ય કરતા સહજ સાહિત્ય 7 દરજે સારું છે. જે કુસાહિત્ય છે ને એટલું બધું ક્યાં ઓછું છે? વિષય અને કસાયની વૃદ્ધિ થાય એવું સાહિત્ય ઘણું છે. ક્યાં ઓછું છે? ઘણું ઘણું છે. તો એના કરતા સહજ સાહિત્ય આવકાર પાત્ર છે, સત્તા સન્માનને યોગ્ય છે. હવે પાછો કોઈ આગમ પ્રેમી છે તો એમ કે છે આગમના માધ્યમે મતિસ્તુત જ્ઞાન થાય છે તો 32 આગમ વાંચ્યા જ કરો, વાંચ્યા જ કરો, વાંચ્યા જ કરો. નથી વાંચતા એના કરતા વાંચે છે હારા છે. નથી વાંચતા એના કરતા વાંચે હારા. પરંતુ 32 આગમમાં ઉપયોગ ક્યાં ગયો? સમજી ગયા? તો મતિસ્તુત જ્ઞાન પ્રગટ કરવું છે તો પહેલા નંબરમાં અસહયોગી તત્વ દ્રષ્ટિમાં લાવવું જોઈએ. જો મારી દ્રષ્ટિમાં મિત્રો ઘણા છે, મારી દ્રષ્ટિમાં શત્રુઓ ઘણા છે. આપણી દ્રષ્ટિમાં હોય છે કે જે મિત્ર આવે તો હું ઉલ્લાસ, ઉમંગ, ઉત્સાહ, આનંદમાં આવી જાઉં છું તરત જ. શું કામ? મારી દ્રષ્ટિમાં મિત્રો છે. આજ ભગત તમારે 2 દીથી જઈને મુનિ મારા ફેરો કરે કે મારો મિત્ર આવવાનો છે, મારો મિત્ર આવવાનો, મારા મિત્ર. તો એને ઉલ્લાસ છે, ઉમંગ છે. મેં કીધું આજે તમે જેને મિત્ર કહો છો અને આવતીકાલે કોઈક પ્રતિકૂળ વ્યક્તિ આવશે તો શું કરશો? આજે અનુકૂળ હોય પણ આવતીકાલે પાછું. અને અનુકૂળની પાછળ પ્રતિકૂળતા સમાયેલી જ હોય છે. જે દરિયાનું મોજું ઊંચું આવતું હોય ને, દરિયાનું મોજું જેટલું ઊંચું આવે એટલો 2 મોજા વચ્ચે ખાડો એટલો ઊંડો જ આવે. તડકાની પાછળ છાંયો હોય જ છે. છાયાની પાછળ તડકો હોય જ છે. પ્રશંસાની પાછળ નિંદા હોય જ છે. જકાર જ સ્વીકારવો પડે. તો એવી રીતે તો મારે કેવું છે આ અનુકૂળ મિત્રો અને તો પછી આવતીકાલે પ્રતિકૂળ આવશે તો શું કરશું? તો મારે એ કહેવું છે કે બધું પાછું વ્યવહાર ખોટો છે નહીં માનો. વ્યવહાર 100% મીઠો રાખવો જ જોઈએ. જો તમે મીઠો વ્યવહાર નથી રાખતા તો પાછો માઠો થઈ જાય છે. તો માઠો તો ત્રાસ આપે. બસ આજે આટલું. બસ અજન્મા બનવાના રસિક જીવાત્મા માટે આવતીકાલે